કચ્છ પર પાકિસ્તાની ડ્રોન હુમલા, ભારતે આપ્યો જડબાતોડ જવાબ। ઓપરેશન સિંદૂર બાદ કચ્છમાં સ્થિતિ કેવી? ભારતે કેટલા પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા? ઓપરેશન સિંદૂર પછી ઘેરા બની રહેલા તણાવની અસર કચ્છ સરહદે જોવા મળી છે। પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરીને કચ્છ સરહદ પર ડ્રોન હુમલા શરૂ કર્યા હતા। આદિપુર તથા અબડાસાના ધ્રુફી ગામમાં ડ્રોન તોડી પડાયું છે। લોકોને ઘરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે। હુમલા અગાઉ જાસૂસી માટે ગુરુવારે રાત્રે પણ કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા। જોકે સતર્ક એવી ભારતીય સેનાએ અત્યાર સુધીમાં 6 ડ્રોન તોડી પાડ્યા છે। પાકિસ્તાને 2 ડ્રોન પરત લઈ જવાની પણ ફરજ પડી હતી। પાકિસ્તાની હરકતથી સતર્ક ભારતીય વાયુસેનાના સર્વેલન્સ વિમાનોથી કચ્છનું આકાશ ગાજતું રહ્યું છે। બીજી તરફ પ્રજાજનો અને સેના તથા તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। સમગ્ર કચ્છ જિલ્લામાં પોલીસે સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું છે। બીજા દિવસે અંધારપટ અને ઉચાટ વચ્ચે કચ્છના નાગરિકો નાપાક હરકતો સામે સતર્ક છે। સંવાદદાતા કૌશિક કાઢેચાનો અહેવાલ, ગુજરાત તક, કચ્છ।